સમાચાર દાહોદમાંથી ગરબાડા ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો। એક્ટિવા પર દારૂ લઈને જતા યુવકને અકસ્માત નડ્યો। ઘટનામાં એકનું મોત, એક વ્યક્તિ ઘાયલ થયું છે। અજાણ્યા વાહનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી। ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની વિગત। અજાણ્યા વાહનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની વિગત છે। ગરબાડા ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે અને આપણે જણાવી દઈએ કે એક્ટિવા પર દારૂ લઈને જતા યુવકને અકસ્માત નડ્યો। ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાની વિગતો સામે આવી છે। અકસ્માત બાદ રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી, કેમ કે આ જે ટક્કર વાગી છે તે ચાલક કે જે દારૂ લઈને જતો હતો અને તે દરમિયાન જ અકસ્માત નડ્યો છે। અજાણ્યા વાહનની અડફેટે એક્ટિવા પર દારૂ લઈને જતા યુવકને અકસ્માત નડ્યો, જેમાં તેનું મોત થઈ ગયું છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાની પણ વિગતો મળી રહી છે। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તમામ વિગતો તપાસી રહી છે કે આ યુવકો ક્યાંના હતા અને શું વિગત હતી। અમારા સંવાદદાતા સૌરભ વધુ વિગતે વાત કરવા જોડાય છે। સૌરભ, પૂરી વિગત। જે ગરબાડા ચોકડી પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક્ટિવા ચાલક જે રાપડાલના યુવકોનું મોત નિપજવા પામ્યો હતો અને એક જે વ્યક્તિ છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો। જો કે એક્ટિવા ચાલક પોતાની એક્ટિવા ઉપર દારૂ લઈ જતો હોવાનું સામે આવ્યું હતું। અજાણ્યા વાહન ચાલકે જે એક્ટિવા ચાલકને ટક્કર મારતાની સાથે જે અકસ્માત સર્જાયો હતો અને એક્ટિવાના એક્સિડન્ટ બાદ જે કહી શકાય કે રસ્તા ઉપર દારૂની રેલમછેલ પણ જોવા મળી હતી। જો કે હાલ પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરી લેવામાં આવી છે અને આ બંને યુવકો જે રાપડાલના હોવાનું સામે આવ્યું હતું, જેમાં એકનું મોત નિપજવા પામ્યું હતું અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। બિલકુલ આભાર। તો એકનું મોત થયું છે અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડાના રાજકારણમાં ગરમાવો આવ્યો। ભાજપ શાસિત ડાકોર નગરપાલિકા સામે શહેર ભાજપ પ્રમુખના જ ગંભીર આક્ષેપો। પૂર્વ પ્રમુખ બાદ હાલના શહેર પ્રમુખે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ। વોટર એટીએમ મશીનને લઈ લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ। 7 વોટર એટીએમનું ચૂકવણું કરી માત્ર 5 એટીએમ મુકાયાનો આક્ષેપ। વોટર એટીએમમાંથી અત્યાર સુધી પાણીનું ટીપું પણ ન આવ્યાનો આક્ષેપ। 1 રૂપિયામાં 200 ml, 2 રૂપિયામાં 1 લીટર અને 20 રૂપિયામાં 10 લીટર પાણી મળે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ હતી। આરઓનું શુદ્ધ અને ઠંડુ પાણી આપે તેવા આધુનિક એટીએમ મશીનો મૂકવામાં આવ્યા છે। એટીએમને અત્યાર સુધી પાણીની લાઈન જ ન અપાઈ હોવાનો દાવો કરાયો। પાઇપલાઇનો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની હોવાનો આક્ષેપ। અમારા સંવાદદાતા ઉમંગ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઉમંગ, શું છે આખો એ મામલો? બિલકુલ ચોક્કસ મીના, જે પ્રકારે વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓ ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આવતા હોય છે। તેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા પીવાના પાણીની સુવિધા માટેના વોટર એટીએમ કે જેને 1 રૂપિયામાં 10 લીટર અને 20 રૂપિયામાં 20 લીટર જેટલું પાણી, ઠંડુ પાણી પીવાનું મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી હતી। રૂપિયાની અંદર પણ પાણી લોકોને પીવાનું મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। પરંતુ આ વ્યવસ્થાના પૈસાના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થવાનું સામે આવ્યું છે, કારણ કે મશીન જે મૂક્યા છે ત્યાં કોઈ પણ પ્રકારની પાઇપલાઇન નથી, તેમજ કોઈ પણ પ્રકારની સુવિધા વારંવાર આ મશીન જયારે ચાલુ થયા તેના બીજા દિવસે બંધ થઈ ગયા। જો કે સૌથી મહત્વની વાત અત્યારે એ સામે આવી છે કે સમગ્ર બાબતે ડાકોર નગરપાલિકામાં ભાજપનું શાસન છે, ભાજપ શાસિત નગરપાલિકા છે અને ભાજપના જે શહેર પ્રમુખ છે તેમના દ્વારા તમામ આક્ષેપો કરવામાં આવ્યા છે। પોતાની જ પાર્ટીના પ્રમુખ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમના દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે ને કાર્ય કરે। જો કે સમગ્ર બાબતે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરનો ન્યૂઝ 18 ગુજરાતીએ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને આ બાબતે કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને માત્ર એક જ વાત કરી હતી કે મને ક્યાંય ખબર નથી। એટલે કહી શકાય કે સરકારી તંત્રના અધિકારીઓ તેમજ આ જે પદાધિકારીઓ છે તેમને જાણે હવે કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો અને આવા પ્રકારના ભ્રષ્ટાચારો કરી જે લોકોના જે લાભ છે તેની સાથે છેતરપિંડી રહેતું સ્પષ્ટ લાગી રહ્યું છે। બિલકુલ આભાર તમામ વિગતો બદલ। સમાચાર ગાંધીનગરમાંથી માણસામાં અકસ્માતમાં એકનું મોત થયું હોવાની વિગત। ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો। બાઇક સ્લીપ થતા ચાલક ટ્રક નીચે કચડાયો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું। અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાની વિગત। તો ઓવરટેક કરવા જતાં જ અકસ્માત થયો હોવાની વિગત છે, જેમાં બાઇક સ્લીપ થઈ ગયું હતું અને આખી જે ઘટના બની છે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે। માણસામાં અકસ્માત થયો છે, જેમાં એકનું મોત થયું છે અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયું છે। આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે કે ઓવરટેક કરવા જતા સમયે જ અકસ્માત સર્જાયો છે। જો કે ઓવરટેકના કારણે પણ રાજ્યમાં વારંવાર આ પ્રકારના અકસ્માતોની ઘટના બને છે।
અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની વિગત સામે આવી છે. અન્ય એક વ્યક્તિ કે જેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ઓવરટેક કરવા જતા મોત મળ્યું છે. વારંવાર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ બને છે કે જેમાં ઓવરટેક કરવા જતા સમયે અકસ્માત સર્જાય છે. લોકો માટે આ બોધપાઠ સમાન સીસીટીવી ફૂટેજ છે કે ક્યારે પણ આવી રીતે ઓવરટેક ન કરવું જોઈએ. ત્યારે ફરી એક વખત આ પ્રકારની અકસ્માતની ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાની વિગત છે. અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પૂરી વિગત. જી વાત કરીએ તો જે અકસ્માત છે તે માણસાનો આ બનાવ છે. પાંજરાપોળ પાસે જે બાઇક ચાલક છે તે પોતે વળાંકમાં આવી રહ્યો હતો અને અચાનક જ તેની બાઇક છે તે સ્લીપ થઈ ગઈ હતી અને આગળથી એક ટ્રક જઈ રહ્યો હતો. જે બાઇક ઉપર સવાર બંને વ્યક્તિઓ છે તે નીચે પટકાયા હતા, જેથી જે ટ્રકના પાછળના વ્હીલની અંદર આવી જતા બંને વ્યક્તિઓએ ગંભીર ઈજા પહોંચી હતી અને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન એક વ્યક્તિ છે તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, પરંતુ જે પ્રકારે બનાવ સામે આવતા હાલમાં માણસા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આગળની જે તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે. બિલકુલ આભાર. તો ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે. સમાચાર અમદાવાદમાંથી. કરોડોની જમીન ડીલમાં મોટી છેતરપિંડીનું કૌભાંડ. 16 વિસ્તારની કરોડોની જમીન વેચાણની લાલચ આપી વિશ્વાસ જીત્યો. અલગ અલગ તબક્કામાં રોકડ અને બેંક મારફતે રકમ પડાવી કુલ મળીને આશરે 80 કરોડથી વધુની રકમ લીધી હોવાનો આક્ષેપ છે. જમીન ટાઇટલ ક્લિયર હોવાનું કહી રોકડમાં એડવાન્સ માંગ્યા હતા. ફરિયાદી અને ભાગીદારોએ આંગડિયા મારફતે મોટી રકમ ચૂકવી વારંવાર વાયદા કર્યા. વાયદા આપીને જમીનનો દસ્તાવેજ કરતો ન હતો શખ્સ. આરોપીએ અન્ય જમીન આપવાનું પણ પ્રલોભન આપ્યું હતું. ખેડૂતોને ચૂકવણી બતાવવા ખોટા વાઉચર બનાવ્યાનો પણ આક્ષેપ છે. ફરિયાદીઓએ તપાસ કરતા વાઉચર ખોટા હોવાનું સામે આવ્યું. ફ્લેટ અને અન્ય મિલકત આપવાની વાત કરીને ફરીથી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો. કેટલાક ફ્લેટના દસ્તાવેજો થયા છતાં સંપૂર્ણ રકમ પરત મળી નથી. હાલમાં આશરે ₹41 કરોડ હજુ બાકી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર ઘટનામાં મિતેશ પટેલ, તેની પત્ની અને ભાઈ સામે ફરિયાદ. ત્રણે મળીને ગોઠવણ કરીને છેતરપિંડી આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. અમારા સંવાદદાતા નવીન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નવીન, શું અપડેટ છે, શું મામલો છે? અમદાવાદની જે પોશ વિસ્તાર છે ત્યાં જમીન અને ફ્લેટ વેચવાના નામે આરોપીઓ જે છે તે લોકો ભેગા મળીને ફરિયાદીઓ પાસેથી અલગ અલગ 80 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. જો કે ત્યારબાદ વિવાદ ઉભો થતા આરોપીઓ દ્વારા કેટલીક રકમ એટલે કે 40 કરોડ જેટલી રકમ પાછી આપવામાં આવી, પરંતુ હજી પણ 40 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના જે EOW ઇકોનોમિક ઓફિસર વિંગ છે ત્યાં દાખલ કરવામાં આવી છે. આ તમે ત્રણેય મળીને અને જમીન અને ફ્લેટ આપવાના નામે છેતરપિંડી કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. જો કે આર્થિક નિવારણ ગુના નિવારણ શાખા દ્વારા આ ત્રણેય આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ત્યારે આ લોકોએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી, કેમ કે આ પ્રાથમિક ફરિયાદ છે 40 કરોડની, જો બીજા કોઈ સાથે કર્યું છે કે કેમ તે દિશામાં પણ અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બિલકુલ આભાર. સમાચારમાં આગળ વધીએ. આ કોઈ બાંધકામની સાઇટ નથી. આ સુરત મહાનગરપાલિકાની હાઈટેક અને સ્માર્ટ ગણાતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે. સ્થળ છે ડિંડોલીની નવનિર્માણ નગર પ્રાથમિક શાળા નંબર 404, જ્યાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ. ત્યાં જે ભર તડકે પાણીની ડોલો છે. સ્કૂલ ડ્રેસ પહેરેલા બાળકો મજૂરોની જેમ કામ કરતા કેમેરામાં કેદ થયા. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, આખો મામલો શું છે? બિલકુલ, સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હાઈટેક શાળાઓમાં બાળકોને અભ્યાસ કરાવતી હોવાની મોટી વાતો કરતી હોય છે, પણ સુરતના ડિંડોલીમાં શાળા નંબર 404માં જે દ્રશ્ય આવ્યા તે જોઈને ભલભલા ચોંકી ઉઠ્યા હતા. અહીંયા બાળકો સ્કૂલ ડ્રેસમાં કામ કરતા જોવા મળ્યા. જો હાઈટેક શાળા છે અને શાળાનું બિલ્ડિંગ છે ત્યાં સફાઈ કામદારો નથી કે શું, તેને લઈને હવે સવાલો ઉભા થયા છે. કારણ કે આ શાળામાં જયારે 800 કરતા વધુ બાળકો ભણે છે ત્યારે એક પણ સફાઈ કર્મચારી નથી. ત્યારે આ ભૂલકા બાળકો જે નાના બાળકો છે તે શાળાના ડ્રેસ સાથે શાળામાં
સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. જાણે કે આ શાળાનું બાંધકામ ચાલતું હોય, સાઇટ ચાલતી હોય ને ત્યાં બાળકો કામ કરતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. જોકે આ વિડીયો સામે આવતાની સાથે જ હવે આ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ આ મામલે તપાસ શરૂ કરી છે. પણ આવી ઘટનાઓ સતત સામે આવતી હોય છે ત્યારે બાળકો આ શાળાએ ભણવા જાય છે કે મજૂરી કરવા તેને લઈને પણ સવાલ ઉભા થયા છે.